ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः। બ્રહ્મજ્ઞાનની નિષ્ઠા માટે આંતરિક વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ એ આપણને 51મા શ્લોકમાં ભગવાને દર્શાવ્યું. બાહ્ય કોઈ પણ વિષયમાં કોઈ પણ પ્રકારે એને આસક્તિ છે જ નહીં. જ્યાં સમજો બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તઃ ધૃત્યાત્માनं નિયમ્ય ચ શબ્દાદીન વિષયાંસ ત્યક્ત્વા રાગદ્વેષ વ્યુદસ્ય ચ. આમ એની બુદ્ધિ નિર્મળ છે. ધૃત્યાત્માનમ દેહાદિ સંઘાત જે છે ધૈર્યથી એ ધારણ કરે, નિયમ્ય છે.
શબ્દાદિન વિષયાંશ ત્યક્ત્વા, બાહ્ય શબ્દાદિ વિષયોમાં એને કોઈ રુચિ નથી. એવું નથી કે ત્યક્ત્વા એટલે કે ગ્રહણ કરતો નથી, એમ નહીં. જો સમજો, 5 વિષયો ગ્રહણ થઈ રહ્યા છે પણ એમાં કોઈ આસક્તિ નથી. શબ્દાદિન વિષયાંશ ત્યક્ત્વા એટલે કે આવશ્યકતા પૂરતું જ બોલવું, આવશ્યકતા પૂરતું જ સાંભળવું, આવશ્યકતા પૂરતું જ જોવું. આંખ બતાવે એ તમે જુઓ છો કે તમારે જે જોવું છે એ તમે જુઓ છો? કાન પર જેટલું પડી રહ્યું છે એટલું સાંભળો છો કે જેટલું સાંભળવા યોગ્ય છે એટલું જ સાંભળો? ત્યાગ કરી દીધો એટલે 5 વિષયો ગ્રહણ કરતા જ નથી, આમ ચૂપ થઈને બેસી ગયા? એમ નહીં. બાહ્ય વિષયોમાં એને કોઈ આસક્તિ નથી. શરીરમાં એટલે જોયું ને આપણે કે શરીરને સંભાળ લેવા માટે જેટલું આવશ્યક છે એટલું જ પકડે છે. અધિકાર સુખાર્થાન ત્યક્ત્વા ઇત્યર્થ. શંકરાચાર્ય આપણે ગઈકાલે જોયું કે સુખ માટે એને આ વિષયોમાં કોઈ રુચિ નથી. શરીરની સ્થિતિ માટે જેટલું આવશ્યક છે, જો એટલે આપણે ગુજરાતીમાં કહીએ જ છે, ખાવા માટે જીવો છો કે જીવવા માટે ખાઓ છો? રાગ દ્વેષ વિદસ્ય છે. રાગ દ્વેષ પ્રત્યે પણ કોઈ રાગ દ્વેષ નથી. આ સંન્યાસીનું જીવન છે. આવું જીવન હોય તો પેલી બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા થઈ શકે. પણ આપણું વ્યક્તિત્વ આવું બનવું જોઈએ, તો પછી પેલું સંન્યાસી જીવન, જેને જીવન શૈલી આપણે કહીએ એ શક્ય બને. તો જીવન શૈલી કેવી છે? જો આ વિચાર, બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો જીવન શૈલી આવી હોવી જોઈએ. વિવિક્ત સેવી, અરણ્ય નદી પુલિના ગિરી ગુહાદીન વિવિક્તાન દેશાન સેવિતુમ શીલમ. વિવિક્ત સેવી, સેવી એટલે ઇનજ પ્રત્યય છે, જાણજો એનો સ્વભાવ છે. જાણ એ શંકરાચાર્ય કહે છે સેવિતુમ શીલમ યસ્યૈતિ. વિવિક્ત દેશમાં રહેવાનો એનો સ્વભાવ છે. તો વિવિક્ત દેશ એટલે કે જ્યાં ઓછામાં ઓછો મનુષ્યનો વ્યવહાર છે, અથવા મનુષ્ય કોઈ મનુષ્યોની અન્ય કોઈ મનુષ્યોની અવર જવર જ્યાં નથી. તેવું સ્થાન ક્યાં હોય છે કે અરણ્ય, ઉદ્યાન, અરણ્ય, વન, જંગલ. સમાનાર્થી નથી, આ સમજો. અરણ્ય, ઉદ્યાન, અરણ્ય, વન, જંગલ. ઉદ્યાન એટલે કે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલો બાગ, એને ઉદ્યાન કહેવાય. જ્યાં મનુષ્યની વસ્તી છે, ગામ છે, નગર છે, એની નજીકનો છે, એને સીમાથી બહારની જગ્યા છે, પણ હજી જંગલનો આરંભ નથી થયો. જંગલ એટલે પેલું ગાઢ જંગલ હોય, અનેક વૃક્ષો છે, પશુ પક્ષી. જંગલ અને નગરની વચ્ચેનું જે હોય ને એને અરણ્ય કહેવામાં આવે. જંગલ એટલે જ્યાં મોટા મોટા વૃક્ષો છે, વેલાઓ છે, પશુઓ છે, પક્ષી છે. વન કોને કહેવાય? વન એટલે જ્યાં પ્રાણીઓ રહે છે, પણ જંગલની જેમ ઘન વૃક્ષો નથી ત્યાં. આ તમે જુઓ ને, સિંહ જેને આપણે કહીએ, વાઘ કહીએ, હાથી કહીએ, એ ગાઢ જંગલમાં નહીં રહે લોકો, ખુલ્લા ઘાસના મેદાનમાં રહે, વન કહેવાય. હાથી તમે જુઓ, આફ્રિકાનું જંગલ તમે સફારી જુઓ, ત્યાં કે મોટા મોટા વૃક્ષો નથી, ઘાસનું મોટું મેદાન છે. ત્યાં છૂટાછવાયા વૃક્ષો ખરા ત્યાં, પણ ગાઢ જંગલ નહીં. ત્યાં પેલે જંગલી ભેંસ છે, હરણ છે, સિંહ છે, વાઘ છે, ચિત્તા છે, હાથી છે.
આ વન જે છે ને ત્યાં ઘાસ છે, એટલે ત્યાં શાકાહારી પ્રાણીઓ રહે, હરણ, સસલા, અને એનું ભોજન કરનારા જે હિંસક પ્રાણીઓ છે. તો આ ક્યાં રહે છે? શંકરાચાર્ય કહે છે અરણ્યમ અથવા નદી પુલીન એટલે કિનારો, નદીના કિનારા પર, ગિરી ગુહાદી અથવા તો કોઈ પર્વતની ગુફામાં, આદિ એટલે કોઈક એકાંત સ્થાન જ્યાં ઓછામાં ઓછા મનુષ્યનો વ્યવહાર છે, અવર જવર છે. શંકરાચાર્ય આપણે 3 દ્રષ્ટાંત આપે: અરણ્ય, નદી કિનારો, પર્વતની ગુફા અથવા તો કોઈક ટેકરી. વિવિક્ત દેશ સેવી એનો સ્વભાવ છે. જો એટલે જ વેદાંત શાસ્ત્ર જે છે ઓછામાં ઓછો મનુષ્યનો વ્યવહાર આપણો હોવો જોઈએ. વિવિક્ત સેવી મનુષ્ય સાથે આપણે વ્યવહાર કરીએ ને એટલે પછી એ જ પાછા રાગ દ્વેષ, એ જ ચર્ચા, એ જ સંસાર. વિવિક્ત સેવી. જો ઘણી વાર આપણે ત્યાં ગુજરાતમાં મૌન મંદિરો, સુરતમાં તમે જુઓ નદી કિનારે શ્રી મોટાનો આશ્રમ છે, ત્યાં મૌન મંદિર. તો 15 દિવસ 10 દિવસ એક રૂમમાં તમારે રહેવાનું. પેલી બારી ખોલીને ભોજન મૂકી દે ને તમારે લઈ લેવાનું. બારી ખોલીને તમે કપડાં મૂકી દો, તમારા કપડાં ધોવાઈને પાછા સાંજે આવી જાય. બહારથી જ તાળું મારી દે. કોઈ મનુષ્ય સાથેનો કોઈ સંપર્ક જ નહીં. પછી બીજા ઘણા મૌન મંદિર બને, નડિયાદમાં છે, ભરૂચ નદી નર્મદા કિનારે હંસદેવનો આશ્રમ. એવી વ્યવસ્થા ત્યાં એ લોકોએ રાખી છે કે તમે ત્યાં એકાંતમાં રહી શકો, કોઈ મનુષ્ય સાથેનો સંપર્ક નહીં. આદિ એટલે આ બધું જોવું પડે. વિવિક્ત સેવી આ પહેલું લક્ષણ. જો લઘ્વાશી, લઘુ અશનશીલ. આમ વિવિક્ત દેશ એટલે એકાંતમાં રહેવાની જેને આદત છે. લઘ્વાશી ઓછામાં ઓછું, લઘુ હલકું ભોજન, ખીચડી છે, દહીં છે. લઘુ બંને, ઓછું ભોજન અને હલકું ભોજન. ભારે નહીં. ભજીયા, પાત્રા, જલેબી ને મૈસૂર પાક, કોઈ ભારે ભોજન નહીં. મીઠાઈની દ્રષ્ટિએ, ફરસાણની દ્રષ્ટિએ, જે પાચન કરવામાં પણ અત્યંત સરળ, હલકું એટલે પાચન કરવામાં સરળ હોય ને એને હલકું ભોજન. અને અલ્પ, લઘુનો અર્થ અલ્પ, ઓછામાં ઓછું. આપણા શરીરને જેટલું આવશ્યક હોય એટલું જ લેવાનું, વધારે લેવાનું જ નહીં. એ શંકરાચાર્ય કારણ આપે છે કે આવું કેમ, શા માટે વિવિક્ત સેવી બનવું પડે, એકાંતવાસ કેમ કરવાનો, શા માટે આપણે હલકું ભોજન લઈએ. એટલે શંકરાચાર્ય કહે છે વિવિક્ત સેવા લઘ્વાશનયોહો. એકાંત સેવન કરવું અને ઓછામાં ઓછું હલકું ભોજન કરવું. નિદ્રાદિ દોષ નિવર્તકત્વેન. ભારે ભોજન કર્યું હોય ને એટલે બધું લોહી પછી પેલા ઉદરમાં જ જતું હોય એટલે પછી મગજ કામ કરતું બંધ થઈ જાય, પેલી ઊંઘ આવી જાય. ક્યારેક ભોજન એવું હોય કે આપણા મનને વિક્ષિપ્ત કરે, આપણા શરીરમાં કોઈક પ્રકારથી એ વિક્ષેપ કરે. એવા ઘણા બધા ભોજન છે જેને મન પર અસર થઈ શકે. આપણે જોઈએ સાત્વિક આહાર કોને કહેવાય, રાજસિક આહાર છે. સાત્વિક લોકોને કેવા પ્રકારનો આહાર ગમે છે, સાત્વિક પ્રિય હે.
રાજસિક લોકોને કેવા પ્રકારનો આહાર પ્રિય છે, તામસિક લોકોને કેવા પ્રકારનો આહાર પ્રિય છે. એકાંત સેવન, ઓછામાં ઓછો મનુષ્યથી વ્યવહાર કરીએ ને એટલે આપણા મનમાં ઓછામાં ઓછો વિક્ષેપ જાગૃત થાય. એટલું જ નહીં, ઓછામાં ઓછા આપણા સંસ્કાર પણ જાગૃત થાય, ઓછા જાગૃત. એની સાથે વાતો કરીએ એટલે એના રાગ દ્વેષ, આપણા રાગ દ્વેષ, અને કંઈક ને કંઈક ભૂતકાળ નીકળે છે. એટલે શંકરાચાર્ય કહે છે વિવિક્ત સેવા અને લઘવાસનને કારણે શું થશે? નિદ્રાદિ દોષ નિવર્તકત્વેન. આ બંને કેવા છે? નિદ્રાદિ દોષનું નિવર્તન કરતા હોવાથી શું થશે? ચિત્ત પ્રસાદ હેતુત્વાદ ગ્રહણમ. ચિત્ત પ્રસાદ, તમારું મન પ્રસન્ન છે કે નહીં? તમારું મન શાંત નિર્મળ છે કે નહીં? મનમાં કોઈ કપટ નહીં, કોઈ જૂઠ નહીં, કોઈ છલ નહીં, કોઈ મદ નહીં, કોઈ માત્સર્ય નહીં, કોઈ અહંકાર નહીં. લોકો મૌન રાખે ને પછી એ મૌનનું એવું દબાણ, એકાંત સેવન કરે ખરા, પણ એકાંત સેવન કર્યા પછી પેલું મનમાં એવું ભરાયેલું હોય બધું, પછી જે બોલવાનું શરૂ કરે ને, ઘણા બધા લોકોને યાદ, એક વાર બોલવાનું શરૂ કરે, પેલું બોલ્યા જ સામે વાળાને સાંભળવાનું જ નહીં, તું મન સાંભળ, 15 મિનિટ 20 મિનિટ સુધી પેલું બોલ્યા જ કરે. આ બધું વધારે પડતું બોલવું, વધારે પડતું ખાવું, આ આપણા મનનો વિક્ષેપ પ્રગટ કરે. આ સમજ, અંદરથી આપણે એટલા બધા વિક્ષિપ્ત છે જેને કારણે વધારે પડતું ભોજન આપણે કરીએ છીએ, જેને કારણે વધારે પડતું બોલીએ છીએ આપણે, અને એને કારણે પછી આપણું મન પ્રસન્ન નહીં રહે. આપણે જોઈ ગયા, આત્મ પ્રસાદ હશે, આત્મકૃપા હશે, મન નિર્મળ હશે, તો એ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા થઈ શકે. યા જ્ઞાનસ્ય પરાનિષ્ઠા. ભગવાન શું કહે? જ્ઞાનની એ પરમ નિષ્ઠા જે છે એના વિશે હું તને કહીશ. પણ એ નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? આ બધું જ આવશ્યક છે. યત વાક કાય માનસ, વાક ચ કાય ચ માનસમ ચ યતાની સંયતાની યસ્ય જ્ઞાનનિષ્ઠસ્ય ચ જ્ઞાનનિષ્ઠઃ યતિઃ. યત વાક કાય માનસઃ સ્યાદ. જેને કાયા, જેની વાણી વાત, માનસમ મન, વાણી કાયા અને મન, સંયતાની યસ્ય જ્ઞાનનિષ્ઠસ્ય યતિઃ જ્ઞાનનિષ્ઠઃ સઃ યત વાક્કાય માનસઃ. બહુ રીત. કોના માટે છે આ બધા? એ સાધક જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરનાર જે છે એના બધા શું છે? વિશેષણ. વિવિક્ત સેવ, એ વિવિક્ત સેવન કરવું એનો સ્વભાવ છે. લઘવાસી, ઓછામાં ઓછું ભોજન ગ્રહણ કરવું એનો સ્વભાવ છે. જેણે પોતાની કાયા, પોતાની વાણી અને પોતાના મન પર સંયમ પ્રાપ્ત કરે. એવમ ઉપરત સર્વકર્ણ સન્ન. આ પ્રકારે સર્વકર્ણ, કાયા છે કે બાહ્ય ઇન્દ્રિયાદિકરણ છે કે અંતઃકરણ છે, મન આદિ અંતઃકરણ છે, સર્વ પર પૂર્ણતઃ જેનો સંયમ છે. આ ત્રણ હોય ને, વિવિક્ત સેવી, લઘવાસી, યતવા કાય માનસ, તો શું થશે? ધ્યાન યોગ પરઃ નિત્યમ. ધ્યાન યોગ પરઃ નિત્ય. ધ્યાનમ આત્મસ્વરૂપ ચિંતનમ, યોગ આત્મ વિષય એવ એકાગ્રીકરણમ. આત્મ તત્વનું ચિંતન કરવું. પાતંજલ યોગ સૂત્રમાં પણ શું છે?
એક નિબંધશ્ચ ધારણા, એક જ દેશમાં એક જ વસ્તુમાં આપણા મનને એકત્રિત કરવું, એકાગ્ર કરવું અને ધારણા કરવું. એકવાર ધારણામાં નિષ્ઠા થઈ, ધ્યાન તત્ર એકતાનતા, એમાં જ પૂર્ણતઃ આપણું મન એકાગ્ર થઈ ગયું છે. ધ્યાનમ આત્મ સ્વરૂપ ચિંતનમ, યોગ આત્મ વિષયેવ એકાગ્રીકરણમ. ધ્યાનનો વિષય શું છે? આત્મ સ્વરૂપ ચિંતન. હું નિર્વિકારી ચૈતન્ય છું, કરો ચિંતન. શરીરમાં વિકાર છે, ઇન્દ્રિયોમાં વિકાર છે, પ્રાણમાં વિકાર છે, મનમાં વિકાર છે, બુદ્ધિમાં વિકાર છે. આ બધાનો સાક્ષી ચૈતન્ય હું નિર્વિકારી. હા, એ એક આત્માના સ્વરૂપનો એક શબ્દ પકડો અને એના પર ચિંતન કરો. આત્મા સર્વવ્યાપી છે. અસંગોહમ અસંગોહમ, બ્રહ્માનંદ વલ્લી. શંકરાચાર્યજીનું સ્તોત્ર છે બ્રહ્માનંદ વલ્લી, એમાં જ છે. અનેક પ્રકારે આત્મચિંતન, આત્માના સ્વરૂપનું ચિંતન આપણે કરી શકીએ. અસંગોહમ, કરો ચિંતન, હું અસંગ છું. યોગ આત્મ વિષયેવ એકાગ્રીકરણમ યોગ, એમાં જ આપણું મન શું છે? એકાગ્ર થઈ ગયું છે. ચિત્તને એમાં જ એકાગ્ર કરવું એને ધ્યાન યોગ. ધ્યાન એટલે કે આત્માના સ્વરૂપનું ચિંતન કરવું, યોગ એટલે કે આત્માના સ્વરૂપના ચિંતનમાં આપણી બુદ્ધિ એકાગ્ર થઈ ગઈ છે. એકમ અગ્રે અસ્ય ઇતિ એકાગ્ર, એક જ વિષય છે આત્મચિંતન. આ છઠ્ઠા અધ્યાયમાં ભગવાન બધું જ કહી ગયા. આત્મ સંસ્તંભન કૃત્વ ન કિંચિદપી ચિંતયેત. એકવાર મન તમારું આત્મામાં એકાગ્ર થઈ ગયું, અન્ય કોઈની ચિંતનની આવશ્યકતા નથી. આત્મા સિવાય અન્ય કોઈનું ચિંતન નથી. એટલે પાતંજલિ યોગ સૂત્રમાં શું છે? તત્ર એકતા નથા. એ આપણા બુદ્ધિની વૃત્તિઓ જે છે, એ વૃત્તિનો પ્રવાહ જે છે, એ માત્ર ને માત્ર આત્માના સ્વરૂપ તરફ જ જઈ રહી છે. ધ્યાન યોગ પરત્વેન કર્તવ્યો અસ્ય સહ ધ્યાન યોગ પરઃ. આમ આત્મ સ્વરૂપના ચિંતનમાં અને એમાં ચિત્તને એકાગ્ર કરવામાં જે એમાં જ એ પરાયણ છે. પરાયણ એટલે કે એમાં જ એની નિષ્ઠા છે. એ જ એના જીવનનું લક્ષ્ય છે, એ જ એના જીવનનો ઉદ્દેશ્ય છે. પરત્વેન કર્તવ્યો યસ્ય સહ ધ્યાન યોગ પરઃ. ધ્યાન યોગ પરઃ, ધ્યાન યોગમાં જ એ નિષ્ઠ છે. જો એટલા માટે પેલા આગલા ત્રણ જરૂરી છે. વિવિક્ત સેવી લઘવાશી. તો પેલી ઊંઘ આવી જવી, થાક લાગવો, અસુખની અનુભૂતિ કરવી, એટલે પછી ધ્યાન કરવામાં આપણને આનંદ નહીં આવે. ધ્યાન કરવાનું મન થાય જ નહીં પહેલા તો. કારણ કે આપણું મન વિક્ષિપ્ત છે, વિચલિત છે. મનમાં અસુખની અનુભૂતિ છે, મનમાં અસંતોષ છે, તો ધ્યાન તમે કેવી રીતે કરો? આમ જે એકાંત સેવન કરનાર છે, ઓછામાં ઓછું ભોજન કરનાર છે, જેણે પોતાના કાર્યકરણ સંઘાત પર નિયમ અને સંયમ પ્રાપ્ત કરી લીધો, ધ્યાન યોગ પરઃ નિત્યમ. શંકરાચાર્ય કહે છે આ નિત્ય શું કામ કહ્યું? નિત્ય ગ્રહણમ મંત્ર જપાદિ અન્ય કર્તવ્ય અભાવ પ્રદર્શનાર્થમ. એકવાર આત્મચિંતન આપણે કરી રહ્યા છે, પછી પેલો મંત્ર જપ આદિ જે છે એની આવશ્યકતા નથી. જ્યાં સુધી આપણને આ પ્રકારનો આપણો સ્વભાવ નહીં બને, વિવિક્ત સેવી, આ સ્વભાવ પહેલા બનાવવાનો છે. પણ એ સ્વભાવ બનાવવા માટે જરૂર કોની છે? ભક્તિની જરૂર છે. ભક્તિ સિવાય આવા પ્રકારનું આપણું વ્યક્તિત્વ બની શકે એવી કોઈ શક્યતા જ નથી.
એટલે જ ભગવાન આગળ કહી ગયા સ્વકર્મણા તમ અભ્યર્ચે. લોકોની બુદ્ધિ એવી છે ને, સ્વકર્મણા તમ અભ્યર્ચે, તમે તમારા કર્તવ્ય કર્મનું પાલન કરો, એનાથી ભાગો નહીં. અર્જુન પણ ભાગવા માંગતો તો ભગવાને ના પાડી દીધી. ત્યાંથી પણ એક ડગલું આપણે આગળ ચાલીએ. એકાંત સેવી, એકાંત સેવી. જો તમારા 24 કલાકમાં તમને એવું લાગતું હોય કે એકાંત પ્રાપ્ત થઈ શકે એમ નથી, તો દેશતઃ તમને એકાંત પ્રાપ્ત નથી, પણ કાલતઃ સંભવ છે. આ સમજી લેજો બરાબર. જો તમે એકાંત વાસ કરી શકો એમ નથી, તો પછી શું કરવાનું? એકાંત દેશ નહીં મળે તો એકાંત કાળ શોધી નાખો. પ્રાતઃકાળ હજી કોઈ ઉઠ્યા નથી, એકદમ ઘરમાં શાંતિ છે, હજી બધાને ઉઠવાનો સમય થયો નથી, હજી પણ અડધો પોણો કલાક છે, તમે જાગી ગયા છો, શાંતિથી ધ્યાન કરો. કોઈ ચિંતન બીજું નહીં, આત્મ સ્વરૂપ ચિંતન. આમ કાલતઃ પણ એ સંભવ છે. આ સમજો, દેશતઃ એકાંત સેવન સંભવ નથી, તો કાલતઃ તમે કરી શકો. ધ્યાન યોગ પર, એટલે શંકરાચાર્ય કહે છે આ નિત્ય ગ્રહણ શાના માટે છે? એના સિવાય બીજું કરવાનું નથી. તો આત્મસંસ્થમ મનઃકૃત્વા ન કિંચિદ અપી ચિંતયે. વૈરાગ્યમ વિરાગ ભાવ દ્રષ્ટ અદ્રષ્ટેષુ વિષયેષુ વૈતૃષ્ણ્યમ. કોઈ પ્રાપ્ત અપ્રાપ્ત દ્રષ્ટ અદ્રષ્ટ કોઈ વિષયમાં એને કોઈ પ્રકારથી પણ શું છે? તૃષ્ણા નથી. સીધી ભાષામાં કહીએ તો એને માટે કઈ બાકી જ નથી. આપણે બધું બાકી બહુ રહી જાય. પેલું જોવાનું બાકી ને, આ ખાવાનું બાકી ને, પેલું ખાવાનું બાકી ને, પેલા મળવાનું બાકી ને. વૈરાગ્ય એટલે કોઈને કઈ મળવાનું શેષ નથી તેનાથી. વૈરાગ્ય વૈતૃષ્ણ્યમ સમુપાશ્રિત સમ્યક ઉપાશ્રિત નિત્યમેવ ઇત્યર્થ. આપણી તકલીફ એવી છે કે આપણું ધારેલું હોય ને તો આપણે વૈરાગ્યવાન, નહીં ધારેલું થયું પછી બધો વૈરાગ્ય ધોવાઈ જાય. પછી જે આપણું વર્તન થાય ને, એટલા માટે શું કીધું? યત વાકાયમાન સહ. તમારી વાણી પર તમારું નિયંત્રણ છે કે નહીં? સંયમ છે કે નહીં? તમારા શરીર પર તમારું સંયમ છે કે નહીં? તમારા મન પર તમારું સંયમ છે કે નહીં? અવશ્ય. જો એ હશે તો પછી એ શક્ય બને. જો એ છે જ નહીં, મન આપણું શાંત રહી શકતું જ નથી. મનમાં હજી પણ આ જગત પ્રત્યે સુખ દુઃખ બુદ્ધિ છે. જ્ઞેયસ્ય નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જે ક્યારેય દ્વેષ કરતો નથી, ક્યારેય રાગ પણ કરતો. તમારું મન રાગ દ્વેષથી કેટલું મુક્ત છે ને, એ તમારા વૈરાગ્યનું પ્રમાણ દર્શાવે. પણ આપણી તકલીફ ક્યાં છે? આપણે છે ને નિત્ય વૈરાગ્ય નથી આપણો. નિત્ય શબ્દ બંને બાજુ જાય, સમજો. નિત્યમ ધ્યાન યોગ પર, નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિત, બંને બાજુ. અને દેહલી દીપ ન્યાય. સાંજે અંધારું હોય ને તો શું કરવામાં આવે? પેલો ઉંબરો હોય ને દરવાજા પર, એના પર દીપ પ્રગટાવીને મૂકવામાં આવે. તો શું થાય? એ દરવાજા પર રાખેલો જે દીપ જે છે એ બહાર, ઘરની બહાર પણ પ્રકાશિત કરે, અંદર પણ પ્રકાશિત કરે.
એ જ રીતે ધ્યાન યોગ પર નિત્યમ વૈરાગ્યમ, તો પેલો નિત્ય શબ્દ ધ્યાન યોગ પર અને વૈરાગ્યમ બંનેની મધ્યમાં છે. એટલે બંને બાજુ છે. નિત્યમ ધ્યાન યોગ પર નિત્યમ વૈરાગ્યમ, સમુપાશ્રિત સમ્યક ઉપાશ્રિત નિત્યમેવ અત્યર્થ. સારી રીતે આ બધાથી એ શું થઈ ગયું? એનો આશ્રય વૈરાગ્ય છે. આ જગત એનો આશ્રય નથી. સમુપાશ્રિત એટલે શું છે? સારી રીતે આ બધામાં એ આશ્રિત છે. આ બધામાં એને શ્રદ્ધા છે. કોઈ જો આગળ એટલે ભગવાન કહી દે અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. આ પ્રકારથી જે સતત મારા આત્મા સ્વરૂપનું ચિંતન કરે છે, અનન્ય ભાવ, હું ઈશ્વરથી ભિન્ન નથી, તો ઈશ્વરનું ચિંતન અને આત્મચિંતન બે નથી, એક જ છે. હા, અનન્ય ભાવથી જે ભગવાનની ભક્તિ કરી રહ્યો છે, જે ભગવાનનું ચિંતન કરે છે, ભગવાન કહે છે એના યોગ અને ક્ષેમની વ્યવસ્થા હું કરતો જ હોઉં. યોગ એટલે અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ યોગ, પ્રાપ્તસ્ય રક્ષણમ ક્ષેમ. સતત એનું મન જે છે એ આત્મચિંતનમાં જ લાગે. જો આપણા બધા ભજનો જુઓ, શ્લોક જુઓ, આ અંદર રામ હિ બહાર રામ હિ, જહાં દેખું તહાં રામ હિ રામ હિ. જાગત રામ હિ સોવત રામ હિ, સપનો મેં દેખું રાજા રામ હિ. એનું મન રામમય છે. એનું મન ઈશ્વર ચિંતન, જેમાંથી આ સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ બ્રહ્મનું ચિંતન આપણે કર્યું. આપણે નાના નાના કાર્યકરણમાં જ અટવાતા હોઈએ. આ જેટલા દોષારોપણ છે એ બધા કાર્યકારણ છે. તમારા જીવનમાં જે બન્યું છે એને માટે તમે બીજા કોકને કારણ માનો છો. જો એટલે આપણે શબ્દ પ્રયોગ પણ એવો જ કરીએ છીએ, એને કારણે આવું બન્યું. આમ સતત બહિર્મુખ આપણું મન છે. આપણા મન પર, આપણી વાણી પર આપણું કોઈ નિયંત્રણ જ નથી. તો પછી જ્ઞાન નિષ્ઠા જે છે સંભવ જ નથી. હા, બે શ્લોક દ્વારા ભગવાન આપણને દર્શાવી રહ્યા છે કે સમ્યક ઉપાશ્રિત એટલે કે સારી રીતે નિત્યતઃ એ ધ્યાન યોગ પરાયણ છે. એને ધ્યાનમાં જ આનંદ આવે. મહારાજશ્રી બહુ સરસ કે ધ્યાનનું દ્રષ્ટફળ જે છે, ધ્યાનનું દ્રષ્ટફળ વૈરાગ્ય છે. કેમ? ધ્યાનમાં જો આપણને આનંદ આવી રહ્યો છે તો એ દર્શાવે છે કે આનંદમાં રહેવા માટે અન્ય લોકોની, અન્ય વિષયોની આવશ્યકતા છે જ નહીં. આ બધાથી હું મુક્ત છું, આ બધાથી હું સ્વતંત્ર છું. સુખી થવા માટે આમાંની કોઈ વસ્તુની મને આવશ્યકતા નથી. ધ્યાનનું દ્રષ્ટફળ છે. અહીંયા અત્યારે તમને સુખની અનુભૂતિ છે, અહીંયા અત્યારે તમને શાંતિની અનુભૂતિ છે. આમ એ ધ્યાન આપણા વૈરાગ્યને દ્રઢ કરી આપે કે આના વગર, જો એટલા માટે કહું, વૈરાગ્યની મારી સીધી સાધી વ્યાખ્યા આટલી જ છે, આના વગર પણ હું રહી શકું. રાગ કહેવાય, કોઈ રાગ નથી, આના વગર પણ હું રહી શકું. એક. બીજું, દ્વેષની દ્રષ્ટિએ વિચારીએ તો આની સાથે પણ હું રહી શકું. ક્યાંય ભાગવાની જરૂર નથી. આ સમજ તુલસી નિંદક રખીએ આંગણ છવાય. ધારો કે કોઈ તમારી નિંદા કરી રહ્યું છે, કરવા દો. સ્વામીજી બહુ સરસ છે, અંગ્રેજી બહુ સરસ એનો પ્રયોગ. કોઈ ધારો કે તમારી નિંદા કરે ને, તો એને સ્વીકારવી કે ન સ્વીકારવી એ તમારા હાથમાં છે. હજુ આ સમજો. ડોન્ટ બાય અધર્સ ઓપિનિયન, અંગ્રેજીમાં એવું કહેવાય. બીજાના અભિપ્રાયને એટલું બધું મહત્વ આપવાની આપણને જરૂર નથી. હા, આપણા ગુરુ છે, આપણા માતા પિતા છે, આપણા શિક્ષક છે, તો બરાબર. બાકી હાલતા ચાલતા
લોકોને તો તમે જુઓ ને તો પેલો મેળામાં ચાલતા ચાલતા ચાર સાથે ઝઘડી આવે. એટલે મેળો છે એટલે લોકો અથડાવાના છે. મેળો છે એટલે અનેક પ્રકારના લોકો ત્યાં હોવાના, અનેક પ્રકારના ભોજન હોવાના. પેલો ચાલતા ચાલતા ઝઘડી આવે, પેલો ભોજન કરવા બેસે ત્યાંય ઝઘડીને આવે. આવું કેમ બનાય? હા, આપણે પ્રતિકૂળ છે તોય આપણે શું છે, શાંત રહી શકીએ કે નહીં? બધે જ આપણે પેલી પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. બધે જ આપણો વિરોધ નોંધાવવાની આપણને જરૂર નથી. પેલો નિંજાની જેમ આમ તૈયાર જ હોય. પેલો કઈક બોલે ને એટલે પેલો ઉછળી જ પડે નહીં. સ્વામીજી કે આમ નિંદાની નિંજા યોદ્ધા છે ને જાપનીઝ, એકદમ તૈયાર જ પડે. અનુકૂળતામાં આના વગર પણ હું રહી શકું, આની સાથે પણ હું રહી શકું. જો આ સમજો, કેટલાક લોકોની હાજરી છે ને આપણને એટલે બધું વિક્ષિપ્ત કરે. કોઈને ત્યાં લગ્નમાં જઈએ, બર્થડે પાર્ટીમાં જઈએ, તો તમે પાર્ટીમાં ગયા તો આનંદ કરો. પેલાને કેમ બોલાવે? ચાલો, પછી જે ચાલુ થાય એને બોલાવે, હું જાઉં છું. એને કેમ ત્યાં બોલાવે? હું જાઉં છું. એની સાથે હું, મને ફાવે નહીં, હું નહીં રહું. ધ્યાન કરવું હોય ને તો આ બધું જ, આના વગર પણ ચાલે, આની સાથે પણ ચાલે. ધ્યાન યોગ પરઃ નિત્યમ વૈરાગ્યમ સમોપાશ્રિત. નિત્ય વૈરાગ્યમાં જ એ આશ્રિત છે. એને કર્મમાં પણ કોઈ રુચિ નથી. કારણ કે કર્મ, એને જે ઈચ્છા છે, નિત્ય મોક્ષની ઈચ્છા છે, એ કર્મથી સંભવ જ નથી. કર્મમાં એને રુચિ નથી, ભોગમાં એને કોઈ રુચિ નથી, લોકોમાં પણ એને કોઈ રાગ દ્વેષ નથી. પણ આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે? સતત સંઘર્ષ, સતત વિરોધ. એટલે ભગવાન એ કહે વિવિક્ત સેવી લઘવાશી યત વાકાયમાનસ ધ્યાન યોગ પરઃ નિત્યમ વૈરાગ્યમ ઉપાશ્રિત. નિત્યમ ધ્યાન યોગ પરઃ ક્રિયા વિશેષણ કે સદા એ ધ્યાન યોગ પર. ખુલ્લી આંખે પણ એનું ધ્યાન થઈ જ રહ્યું છે, બંધ આંખે પણ ધ્યાન થઈ ગયું. યોગ રતો વા ભોગ રતો વા. આ સમજો, કોઈ વિશેષ દેશ, કોઈ વિશેષ કાળ, કોઈ વિશેષ વસ્તુ, કોઈ વિશેષ પરિસ્થિતિમાં જો તમે આસક્તિ કરીને રહેશો ને તો તમે દુઃખિત થવાના. અને એટલે ભગવાન શું કહે છે? નિત્યમ વૈરાગ્યમ સમોપાશ્રિત. સારી રીતે આશ્રિત છે. વૈરાગ્યમેવ અભયમ. વૈરાગ્યમાં જ અભયતા, વૈરાગ્યમાં જ શાંતિ છે. આપણો આશ્રય ક્યાં છે? વૈરાગ્ય છે કે ભોગ છે? વૈરાગ્ય એટલે કે સ્વામીજી બહુ સરસ કહે, આપણે જે કરી રહ્યા છે ને, આપણને જેની ઈચ્છા છે ને, એની વચ્ચે કોઈ સંબંધ જ નથી. એ જોવું એને વૈરાગ્ય. કેમ? મને નિત્ય મોક્ષની ઈચ્છા છે, આ બધા અનિત્ય કર્મ છે, અનિત્ય કર્મથી ક્યારેય મોક્ષ નહીં પ્રાપ્ત. ના, આવો જે સંન્યાસી છે, જો પણ આવું બધું કરીએ ને, આપણે એકાંતમાં રહીએ, ધ્યાન કરીએ, વૈરાગ્ય દ્રઢ કરીએ, પોતાના કાયા, વાણી અને મન પર સંયમ છે, ઓછામાં ઓછું ભોજન ગ્રહણ કરે છે,
એકાંતમાં રહે છે, આવા લોકોને પહેલી સમસ્યા કઈ આવે? અહંકાર. મારા જેવો તપસ્વી કોણ, મારા જેવો વૈરાગી કોણ, મારા જેવો ધ્યાની કોણ? મનુષ્યનો સ્વભાવ જો થોડુંક કઈ મળે ને એટલે પેલું એવો અહંકાર કરીને બેસી જાય ને, અધૂરો ઘડો છલકાઈ જાય. હા, આપણું આ જીવન છે, પણ એ જીવનમાં પણ એક સહજતા હોવી જોઈએ. એ સહજતા હોય ને તો પછી અહંકાર નહીં આવે આપણને. એટલું જ નહીં, પેલા બીજાનું અપમાન પણ આપણે નહીં કરીએ અથવા બીજાને હલકા આપણે નહીં ગણીએ. જ્યારે વેદાંતનું શ્રવણ મેં આરંભ કર્યો, ત્યારે બીજા શહેરોમાં જે સ્વામીજીના શિષ્યો હતા, એમના પણ શિષ્યો હોય, એ બધા શિષ્યો એમના શિષ્યોને ભણાવે. હું મારા માતા પિતા સાથે રહું, એટલે આ બધાના લોકોના મનમાં એવું, અમે તો સાધક કહેવાય, આ સંસારી છે. જા સમજ, બીજાને માટે આપણે અભિપ્રાય શાના માટે બનાવીએ? વૈરાગ્ય એટલે કોઈને, અંગ્રેજીમાં લેબલિંગ કહેવાય, બધાના પર આપણે સિક્કો મારતા જ ફરી, આ સારો છે, આ સંસારી છે, આ વૈરાગી છે, આ શ્રેષ્ઠ છે, આ ભોગી છે. કોણે? બીજાના વિશે આપણે અભિપ્રાય શા માટે બનાવીએ? જો એટલે ધ્યાન યોગ પરાયણ તમારે બનવું હોય તો 5મા અધ્યાયના છેલ્લા 3 શ્લોક આપણને દર્શાવે છે. એમાં પહેલો શ્લોક જે છે ને એ જ મહત્વનો. સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્ય. આપણી અંદર કઈ જ ભરવાની જરૂર નથી. આપણે બધું એટલું ભરેલું, જન્માંતરથી આપણે બધું ભરીને આવ્યા છે. ભોગ, સુખ, દુઃખ, તિરસ્કાર, કામ, ક્રોધ, લોભ, મદ, એટલું બધું ભર્યું છે. એટલે થોડુંક આપણામાં કંઈક બીજા કરતા વિશેષતા આવે ને એટલે પેલો અહંકાર આવી જ જવાનો. એટલે ભગવાન હવે 3જા શ્લોકમાં કહે છે કે કોને આ બ્રહ્મ જ્ઞાનની નિષ્ઠા પ્રાપ્ત થાય છે, કોને આ મોક્ષની પ્રાપ્તિ થાય. 53 શ્લોક. અહંકારમ બલં દર્પમ કામં ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંત બ્રહ્મભૂયાય કલ્પતે. બ્રહ્મ સ્વરૂપ બનવા માટે એ યોગ્ય, કલ્પતે એટલે કે એ લાયક છે, અધિકારી છે. શંકરાચાર્ય કહે છે કલ્પતે સમર્થો ભવતી. એ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સમર્થ બને જાય. કોણ? આગળ જે 2 શ્લોકમાં આપણને જે લક્ષણો દર્શાવીને, જે સદગુણો દર્શાવ્યા, એ ઉપરાંત અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય. આ 6 આપણા મનમાં હોવાની. પહેલું અહંકાર, મેં કહ્યું થોડીક વિશેષતા આવે ને એટલે પેલામાં એવો અહંકાર આવી જાય. બલમ, બળ, શારીરિક બળ પણ હોઈ શકે, માનસિક બળ પણ હોઈ શકે. જાય આપણું સામર્થ્ય કેટલું, એ બળ કહેવાય. આપણે સામર્થ્યને બળ કહેવાય. દર્પમ, અભિમાન, અહંકાર. દર્પ એટલે કે જે વસ્તુ જે છે
કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદવી, સત્તા, સંપત્તિ એને અનુલક્ષીને આપણા મનમાં જે અહંકાર એને દર્પ કહેવામાં. આગળ શંકરાચાર્ય આપણે અહંકારમ અહંકરણમ અહંકાર દેહેન્દ્રિયાદિષુ દેહેન્દ્રિયાદિષુ અહમ બુદ્ધિ કરવી અને અહંકાર અહમ કરોમી ઇતિ અહંકાર. આ બધું કોણે કર્યું? મેં કર્યું, મારા વગર થાય જ નહીં. બલમ સામર્થ્યમ કામ રાગાદિ યુક્તમ ન ઇતરત. બળ એટલે સામર્થ્ય, તમારામાં શાંત રહેવાની, પ્રસન્ન રહેવાનું કેટલું સામર્થ્ય છે. શાંત રહે, બલમ એ સામર્થ્ય આપણામાં હોવું જોઈએ, બળ આપણામાં હોવું જોઈએ. જો એટલે યમરાજે શું કહ્યું? નાયમાત્મા બલહીનેન લભ્ય. એ આત્મબળ જરૂરી છે. ન રાગાદ કામ રાગાદિ યુક્તમ ઇતરથ. રાગ કામ રાગ આદિથી યુક્ત જે છે એ બીજા પ્રકારના સામર્થ્યની આપણે વાત નથી કરતા. શારીરાદિ સામર્થ્યમ સ્વાભાવિકત્વેન ત્યાગસ્ય અશક્યત્વાત. અહીંયા કોઈ પેલું શારીરિક બળની વાત આપણે નથી કરતા. કેમ? શરીરાદિ સામર્થ્યમ સ્વાભાવિકત્વેન ત્યાગસ્ય અશક્યત્વાત. જો આ કામ રાગમાં પણ એક બળ છે. રાગમાં એટલું બળ છે કે એ તમને ગમે ત્યાં લઈ જઈ શકે. કામમાં એવો બળ છે એ તમને ગમે ત્યાં, ક્રોધમાં એટલું બળ છે કે એ તમને બાળી શકે. તો કામ રાગાદિથી યુક્ત સામર્થ્ય નથી જાશે. એ વૈરાગ્ય તપશ્ચર્યાનું સામર્થ્ય છે. બલમ કહેવાય, તપોબલ એને કહીએ આપણે. એનું જીવન એવું તપશ્ચર્યા યુક્ત છે કે એ બળ એનામાં આવી જાય. તપોબળ આપણે કહીએ. દર્પ નામ હર્ષાનંતરમ ભાવિ ધર્મ અતિક્રમ હેતુ. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ. આ દર્પ એવી વસ્તુ છે, શંકરાચાર્યજી કહે છે કે આપણને ધર્મનું પણ અતિક્રમણ કરાવે. જો ઘણી વાર આપણે એટલા ખુશ રહેતા, એટલા બધા આમ આનંદમાં આવી જાય ને પેલા સામેવાળાને પણ અપમાન કરી નાખીએ આપણે. પછી તમે જેટલું સોરી સોરી કરો ને એ બધું નકામ. પણ તમારું બળ કેવું છે? આ બધા પર તમે સંયમ રાખી શકો, એ તમારું બળ છે. અહીંયા શારીરિક બળની વાત નથી કરતા. શારીરિક બળ જે છે એ તો હોવાનું છે, દરેકનું પોતાનું એક શારીરિક બળ છે. એની વાત નથી અહીંયા કરતા. બળ એટલે કે તમે આ વસ્તુ બની ગઈ, તો તમારી અંદર એટલું બળ હોવું જોઈએ, તમારો એટલું આત્મસન્માન હોવું જોઈએ, પેલો સામે ગમે તે કે એ તમે સ્વીકારો નહીં. ડોન્ટ બાય અધર્સ ઓપિનિયન. બીજાના અભિપ્રાયને આપણે લેવાની જરૂર નથી. એનો અભિપ્રાય, એનું વ્યક્તિગત દ્રષ્ટિ છે. કોઈને સુધારવાની આપણને જરૂર નથી, કોઈને સ્વીકારવાની આપણને જરૂર. દર્પ નામ હર્ષાનંતર ભાવિ ધર્મ અતિક્રમ હેતુ દ્રષ્ટો હૃષ્યતિ હૃષ્ટો દ્રુપ્યતિ દ્રુપ્ત ધર્મ અતિક્રામતિ ઇતિ સ્મરણાત્તમ ચ. જે અત્યંત હર્ષિત થઈ જાય, અત્યંત આનંદમાં આવી જાય, તો એ શું કરે? હૃષ્ટ હર્ષ્યતિ હૃષ્ટ દ્રુપ્યથી, એને દર્પ, એને અહંકાર આવી જાય. એને કારણે શું થશે? દ્રુપ્ત ધર્મ અતિક્રામ ઇતિ
પછી ક્યારે આ દર્પ આપણને ક્યારે ધર્મનું ઉલ્લંઘન કરાવે આપણને ખબર જ નથી. આમ ભગવાન કહે છે અહંકારમ બલમ દર્પ. આગળ આપણે કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.